સજાજો હે સૌ દુખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. નામ સારાજો સદા દરેક ફાંદાથી કરશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સુનું તેથી મનુલાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાય લાગીશું, જય જય રાજાઓના રાજન સ્વર્ગથી દેશમાં ગાઈશું.
સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જ ભાળું. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જ ભાળું. નથી કોને સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા જ જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત દેહમાં જેવો. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જ ભાળું.
दुखे सुखे पास पास रहनारो, विपत्ति मां हिम्मत साय देनारो, माठी वेळा आश्रय एक मारो, माठी वेळा आश्रय एक मारो, वीरो मारी वारे सदा चढ़नारो, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारू सर्व हूँ तेने जभाळूं। जेने प्रभु ईसु ज एक सगुं छे, तेने जगमां ओछुं कशुं पण शुं छे, काजे बधुं विश्व आ तो ते हनुं छे, काजे बधुं विश्व आ तो ते हनुं छे, सगुं ते विना सहु व्यर्थ बधुं छे, सगुं मारे ईसु छे वाला मावालू, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारू सर्व हूँ तेने जभाळूं। धन्य जेने ख्रिस्त तणीज सगाई, तरे आभव सागर ते जन सदाई, मळे ने शाश्वत जीवन भाई, मळे ने शाश्वत जीवन भाई, मळे साथ स्वर्ग नहीं नवाई, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारू सर्व हूँ तेने जभाळूं। आओ આપણે પ્રાર્થનામાં નમીએ। મહાન કૃપાળુ દયાળુ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ આ સુંદર દિવસને માટે, આખો દિવસ સંભાળ્યા બચાવ્યા અને આ સંધ્યાએ દોરી લાવ્યો છો માટે તમારો આભાર માનીએ છીએ। હું જબડ પાત્રને આ સમયે તમારા વચનો બોલવાની જે તક પૂરી પાડી છે માટે તમારો પુષ્કળ આભાર માનું છું। વચનના ખુલાસા હું નહીં પણ મારા મુખે તમે બોલો એવું તમે થવા દો। આ સમયને તમારા હાથમાં મૂકીએ છીએ। ઓનલાઈન સંગતમાં જે પણ જોડાયા છે સર્વને વચનો સમજવા તથા જ્ઞાન વિના પણ આશીર્વાદથી ભરપૂર કરો। હવે પછીના સમય શ્રોતા અમે સર્વ તમારા હાથમાં સોંપાય છે। પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમીન। आओ આપણે શાસ્ત્ર પાઠ તરફ જઈએ। મીખા પ્રબોધકનું પુસ્તક 5મો અધ્યાય અને બીજી કલમ। પણ હે બેથલેમ એફાદા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયેલમાં અધિકારી થવાનું છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી હા અનાદિકાળથી છે। આજનો વિષય છે મીખા પ્રબોધકની ભવિષ્યવાણી। આજે આપણે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ ઈસુના જન્મ સંબંધી ભવિષ્યવાણીઓ વિશે આપણે મનન કરીશું। સીધા સાદા શબ્દોમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુના જન્મની ભવિષ્યવાણીનું એક સુંદર ચિત્ર આપણી આગળ એક રજૂ થાય છે। આપણે જ્યારે વિચારીએ પ્રભુ ઈસુના જન્મ વિશે ત્યારે આપણી આગળ એક સુંદર ચિત્ર પ્રભુ ઈસુના જન્મ વિશે આપણે આપણી મનમાં કે આપણા મગજમાં આપણે વિચારતા હોઈએ છીએ। મસીહા સંબંધી ભવિષ્યવાણીઓ બાઇબલમાં મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે ઈશ્વરે એમના પ્રબોધકો દ્વારા ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે। આપણે એમની મારફતે ઈશ્વરના કાર્યને સમજવાનું છે।
લગભગ 700 વર્ષ પહેલા યશાયા દ્વારા આપવામાં આવેલી ભવિષ્યવાણીઓમાંની એક ભવિષ્યવાણી એ હતી કે જોઈએ આપણે યશાયા 7 અને 14 આપણે વાંચીએ. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે કે જુઓ, કુંવારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુએલ પાડશે. અહીંયા કીધું છે કે જન્મ આપશે અને પાડશે, એટલે ભવિષ્યની વાત અહીં કરવામાં આવી છે. બીજી ભવિષ્યવાણી એ હતી કે મસીહાનો જન્મ બેથલેહેમમાં થશે. આ ભવિષ્યવાણી મીખા પ્રબોધક દ્વારા કરવામાં આવી છે કે પ્રભુ ઈસુનો જન્મ બેથલેહેમમાં થશે. તો શા માટે બેથલેહેમમાં? બેથલેહેમમાં એવું તો શું છે કે પ્રભુ ઈસુનો જન્મ બેથલેહેમમાં થવાની વાત ભવિષ્યવાણીમાં કરવામાં આવી છે કે કોઈ શહેરમાં નહીં, કોઈ રાજમહેલમાં નહીં, કે કોઈ આલિશાન ઘરમાં નહીં, પણ બેથલેહેમ ગામમાં જ શું કામ? તો એ સમયમાં આપણે જોઈએ તો બેથલેહેમની વસ્તી લગભગ 300 એટલે કે એક નાનું ગામ હતું. એ અહીં મીખાના પુસ્તકમાં 5 અને 2 જણાવે છે. અહીંયા પહેલી જેમાં કે પણ હે બેથલેહેમ એફાદા, જો કે તું એટલું નાનું છે. અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે જો કે તું નાનું છે, એટલે સૌ એકદમ નાનું છે એમ. અહીં બેથલેહેમને એક વિશેષ ઓળખ એફાદા તરીકે આપવામાં આવી છે, કારણ કે શરૂઆતમાં એફાદા તરીકે ઓળખાતું, એફાથા તરીકે ઓળખાતું હતું. ઉત્પત્તિ 35 અને 19માં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્પત્તિ 48 અને 7માં એફાદ તરીકે સંબોધે છે. એમ બેથલેહેમ, એફાથા અને એફાદ આમ 3 નામથી એ ઓળખાય છે અને 3 નામથી બાઇબલમાં ઉલ્લેખ કરવામાં એનો આવ્યો છે. આ બધા નામો બેથલેહેમને એક વિશેષ ઓળખ આપે છે, કારણ કે બેથલેહેમ જે ઈશ્વરનું પસંદ કરાયેલું અને ઈશ્વરનું આશીર્વાદી શહેર એને બનાવે છે. કેમ કે આ શહેરમાં એટલે કે આ બેથલેહેમમાં પ્રભુ ઈસુનો જન્મ થવાની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે બેથલેહેમ વિશે આપણે થોડુંક જાણીએ કે બેથલેહેમ માટે ઈશ્વરે બેથલેહેમને એટલું બધું કેમ મહત્વ આપ્યું છે એમ. એટલે બેથલેહેમ નામ જોઈએ આપણે તો બેથલેહેમને હાઉસ ઓફ બ્રેડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે રોટલીનું ઘર. તો શા માટે રોટલીનું ઘર કહેવામાં આવે છે? કારણ કે ઈસરાયલના બધા શહેરો કરતાં બેથલેહેમની જે જમીન છે એ ઘણી ફળદ્રુપ અને ઘણી પાકદાયક છે એમ. એટલે ત્યાં પુષ્કળ અનાજ પાકે છે અને ઈશ્વરનું આશીર્વાદી જમીન કહેવામાં આવે છે. ઈસરાયલમાં ઘણી બધી જમીનો બિન ઉપજાવ અને એમ જ પડી રહેલી છે, પણ બેથલેહેમની જે જમીન છે એ જમીનની અંદર આશીર્વાદી જમીન અને પુષ્કળ એમાં પાકે. અને એ બેથલેહેમની જમીનના જે પાકના કારણે જે આજુબાજુના શહેરો છે એ બધા બેથલેહેમની ઉપર આધારિત છે. એટલે જ બેથલેહેમને હાઉસ ઓફ બ્રેડ તરીકે ઓળખવામાં આવે છે. અને એમ જોઈએ તો હિબ્રુ ભાષાની અંદર બેટલહેમ કહેવામાં આવે છે. હાઉસ ઓફ ધ બ્રેડને બેટલહેમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંના લોકોને કોઈ મુશ્કેલી પડતી નથી, કેમ કે બેથલેહેમ બીજા શહેરો માટે બી એ આશીર્વાદી જ છે. આમ જોયું તો આ સમયની અંદર ઇઝરાયલ એગ્રીકલ્ચરની અંદર દુનિયામાં સૌથી આગળ છે. નવી નવી ટેકનોલોજીઓ ઇઝરાયલની અંદર આવેલી છે અને એના માટે દુનિયાના ઘણા બધા દેશો ઇઝરાયલમાં જઈને ખેતી માટે એ લોકો ટ્રેનિંગ લેતા હોય છે. એટલે કે જોવા જઈએ આપણે તો દુનિયામાં ઇઝરાયલ સૌથી આગળ છે. અને એમાં એ ઇઝરાયલની અંદર સૌથી મહત્ત્વનું જો બેને ઈશ્વરે જો માન આપ્યું તો બેથલેહેમને આપ્યું છે, કારણ કે ઇઝરાયલ એ ઈશ્વરનું પસંદ કરાયેલું સ્થળ છે, દેશ કહો તમે. અને એ બેથલેહેમને દાઉદના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કેમ બાઇબલમાં બેથલેહેમને એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે તો આપણે થોડુંક એના માટે આપણે જોઈએ. કેમ કે રાહેલને પણ બેથલેહેમમાં દફનાવવામાં આવી છે. આજે પણ યહૂદીઓ દ્વારા રાહેલની જે કબર છે એની જાળવણી કરવામાં આવે છે. આજે પણ ઇઝરાયલની અંદર એ છે. નાઓમી અને રૂથ પણ બેથલેહેમમાં પાછી ફરે છે. રાજા દાઉદનો અભિષેક પણ બેથલેહેમમાં જ કરવામાં આવે છે. એ જ બેથલેહેમમાં રાજાનો જન્મ થવાની વાત કરવામાં આવી છે. અને એ ભવિષ્યવાણી પ્રભુના ઈસુના જન્મ પહેલાં એટલે કે 700 વર્ષ પહેલાં મીખા પ્રબોધક દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. પ્રભુ ઈસુનો જન્મ બેથલેહેમમાં થશે. ભવિષ્યવાણીમાં કહેવામાં આવે છે કે જો કે તું નાનું છે. અહીંયા વારંવાર કહેવામાં આવે છે કે જો કે તું નાનું છે, એટલે બેથલેહેમને કહે છે કે જો કે તું નાનું છે. યહૂદાના ગોત્રમાં તારી કંઈ ગણતરી નથી. એટલું નાનું છે કે ગોત્રમાં પણ એની ગણતરી કરવામાં આવતી નથી. મેં જ્યારે અભ્યાસ કર્યો ત્યારે મેં જોયું કે ઇઝરાયલને જે મેપ છે આપણો વર્લ્ડનો એની અંદર જગ્યા આપવા માટે ઘણા બધા વર્ષો લાગી ગયા, કે એ બહુ જ નાનું છે એમ. એ જગ્યા આપવા માટે બહુ જ નાનું, અને બેથલેહેમનું એ કરવા માટે લોકોને બહુ જ તકલીફ પડી એમ. એટલે કે એટલું નાનું છે, કહ્યું છે ને કે એટલું નાનું છે, યહૂદાના ગોત્રમાં તારી કંઈ જ ગણતરી નથી એમ.
તો પણ ઈશ્વરે આ નાના શહેર બેથલેહેમને પસંદ કર્યું, કેમ કે ઈશ્વર ઉત્તમને અતિ ઉત્તમ બનાવનાર ઈશ્વર છે અને એ જાણે છે એ ઉત્તમને અતિ ઉત્તમ કેમ બનાવવું. એટલે જ ઈશ્વરે 700 વર્ષ પહેલાં મીખા પ્રબોધક દ્વારા ભવિષ્યવાણી દ્વારા જણાવી દીધું હતું કે મસીહાનો જન્મ બેથલેહેમમાં જ થશે. આમ જોઈએ આપણે તો રાજાનો જન્મ કોઈ રાજ્ય કે શહેરમાં થતો હોય, રાજાના મહેલમાં થાય, પણ આ રાજાનો જન્મ એક વિસાત વગરના નાના ગામડામાં થશે એ વાતની નોંધ લેતા કહ્યું છે કે જો કે તું એટલું નાનું છે, યહૂદાના ગોત્રમાં તારી કંઈ જ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે. અહીંયા કહ્યું છે કે ગોત્રમાં પણ તારી ગણતરી નથી, તો પણ તારામાંથી મારા માટે એક પુરુષ ઉત્પન્ન થશે. એમ જો કે તું નાનું છે તો પણ, એમ તો અને પણ એ શબ્દ સૂચવવામાં આવે છે કે ભલે તું વિસાત વગરનું નાનું ગામડું હોય તો પણ ઈસરાયેલનો મહાન રાજા ત્યાં જન્મશે કે પેદા થશે. અહીં લખ્યું છે કે તારામાંથી મારે માટે એક પુરુષ ઉત્પન્ન થશે. કેટલું સુંદર અહીંયા કહ્યું છે. ઈશ્વરની ઈચ્છા જણાવે છે કે તારામાંથી મારા માટે એક પુરુષ ઉત્પન્ન થશે. આમ જોઈએ તો જ્યારે ઈશ્વરે સાઉલ રાજાનો નકાર કરે છે અને એની જગ્યાએ દાઉદની પસંદગી કરે છે, ત્યારે સમુએલ પ્રબોધક ઈશ્વરને જણાવે છે. શું જણાવે છે? 1 સમુએલ 16:1 કહે છે, અને યહોવાએ સમુએલને કહ્યું કે સાઉલને ઇઝરાયેલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું સિંગ તેલથી ભરી લેજા અને ઈસાઈ બેથલેહેમ પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરામાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે. ઈશ્વર સાઉલનો નકાર કરીને દાઉદની પસંદગી કરે છે, કેમ કે દાઉદ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે છે. ઇઝરાયેલ માટે દાઉદ ઈશ્વરની યોજના પૂર્ણ કરે છે. તે જ રીતે બેથલેહેમના જન્મનાર દાઉદ પુત્ર મસીહને ઈશ્વરે એટલા માટે મોકલ્યો કે તે માનવજાતના ઉદ્ધારની ઈશ્વરની યોજનાને પરિપૂર્ણ કરે. જેમ દાઉદ ભક્ત ઈસુ ખ્રિસ્ત માટે ભવિષ્ય વચન કરતા કહે છે, શું કહે છે? તો વાંચે ગીત શાસ્ત્ર 40:1 કે હે મારા ઈશ્વર, તમારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. આ કલમ હિબ્રુઓના પત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી ટાંકવામાં આવી છે. અહીંયા પ્રભુ ઈસુ પોતે જ કહે છે, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવાનો આકાશથી ઉતર્યો છું. અહીંયા પ્રભુ ઈસુ પોતે જ કહે છે કે હું તેમની ઈચ્છા પૂરી કરવાને આકાશમાંથી ઉતર્યો છે. અહીં સ્પષ્ટ કીધું છે કે એક પુરુષ ઉત્પન્ન થશે, અર્થાત એક મનુષ્ય વ્યક્તિ, તે માનવ દેહધારી થશે. એનો અર્થ એ છે કે ત્યાંથી નીકળી આવશે, ત્યાંથી ઊભો થશે, ઇઝરાયેલનો અધિકારી થશે, રાજાઓનો રાજા થશે અને જગતનો સર્વશ્રેષ્ઠ થશે. ક્યાંથી થશે? તો બેથલેહેમમાંથી થશે. અહીં આગળ લખ્યું છે કે પ્રભુ ઈસુનું અસ્તિત્વ તો અનાદિકાળથી છે. અહીંયા લખ્યું છે છેલ્લા કે જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા અનાદિકાળથી છે. એટલે ઉત્પન્ન થયા નહોતા પણ ઈશ્વરે તેમને પોતાના ખાસ હેતુ માટે એમને પ્રભુ ઈશ્વરને ઊભા કર્યા. એટલે કે પ્રારંભથી, પુરાતન કાળથી અને અનાદિકાળથી ઈશ્વર માટે એ વપરાયા છે. જેમ કે પર્વતો ઉત્પન્ન થયા હતા અને તમે પૃથ્વી તથા જગત રચ્યા તે પહેલાં, એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી તમે ઈશ્વર છો. ગીત શાસ્ત્ર 90:2 એ જણાવવામાં આવ્યું છે. કેમ કે નવા કરારમાં આપણે યોહાનની પોતાની સુવાર્તાની શરૂઆતમાં યોહાન પોતે જ કહે છે કે આદિ એ શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો અને શબ્દ ઈશ્વર હતો અને તે જ આરંભે ઈશ્વરની સંગાતે હતો. તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે કે જે કંઈ થયું તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેમજ પાઉલ પ્રેરિત પણ ઈસુ ખ્રિસ્ત વિશે કહે છે કે તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા સર્વ સૃષ્ટિના પ્રથમ જનિત છે, કેમ કે તેમાંથી બધા ઉત્પન્ન થયા, સર્વ તેમની મારફતે થયા, તેમને સારું ઉત્પન્ન થયા. તે સર્વ કરતા આદિ છે અને તેમાંથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. એટલે કે વિસાત વગરના બેથલેહેમમાંથી ઊભો થનાર પુરુષ સાક્ષાત ઈશ્વર છે. અહીંયા પહેલાં જ કહી દીધું છે મીખા પ્રબોધકે કે એક પુરુષ ઉત્પન્ન થશે બેથલેહેમમાંથી, એટલે સાક્ષાત ઈશ્વર જ ત્યાંથી ઉત્પન્ન થવાના છે, જે અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. પણ માનવજાતના તારણ માટે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો.
તારણ માટે આ શબ્દ સદૈવ થઈને આપણામાં વસ્યો. અહીં મીખા પ્રબોધકની ભવિષ્યવાણી પરિપૂર્ણ કરવાનો સમય આવી રહ્યો છે, એટલે આવ્યો, એ સમય આવ્યો. આપણે લૂકની માથીની સુવાર્તા અને એના બીજા અધ્યાય પ્રમાણે જોઈએ. આપણે એ દિવસમાં કેસર અગસ્તે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકોના નામ નોંધાય, અને એ વખતમાં જે વસ્તીની ગણતરી હતી એ પ્રથમ ગણતરી હતી. બધા પોતપોતાના નામની નોંધણી કરાવવા માટે પોતપોતાના શહેરમાં ગયા. લૂક 1 અને 2 અને 1:3 પ્રમાણે કહે છે, વસ્તી ગણતરીના કાર્યક્રમ લીધે લોકો પોતાના વતનમાં પાછા ફરે છે. એટલે કે ઐતિહાસિક નગર બેથલેહેમમાં ભારે ઘસારો હતો. એ વખતે યુસુફ અને મરિયમ પણ બેથલેહેમ પહોંચે છે. ત્યાં પહોંચે છે ત્યારે ધર્મશાળામાં કે કોઈ પણ જગ્યાએ ઉતારેલી જગ્યામાં આખી બધી ભરાઈ ગયો છે, ત્યાં કોઈ જગ્યા હોતી નથી. ધર્મશાળામાં પણ જગ્યા ન હોવાને કારણે તેઓ ના છૂટકે ઢોર બાંધવાની ગભાણમાં ઢોરની સાથે એ લોકો રાત વિતાવી પડે છે. ત્યાં તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે, અને દૂતો પ્રભુ ઈસુના જન્મના સમાચાર ઘેટા બાળકોને આપે છે. પ્રભુ ઈસુ જન્મ્યો છે એ વાતની ખબર માંગીઓને પૂર્વ દિશામાં લોકોને ખબર પડે છે, અને પૂર્વથી લોકો યરુશાલેમ આવે છે. ત્યાં આવીને યહૂદીઓનો જે હેરોદ રાજા છે એને પૂછે છે કે યહૂદીઓનો રાજા જન્મ્યો છે તે ક્યાં છે, કેમ કે પૂર્વમાં તારો જઈને એ લોકો એનું ભજન કરવા માટે એ લોકો આવે છે. હવે હેરોદ રાજા એ સાંભળીને ગભરાય છે, અને સાથે યરુશાલેમ પણ ગભરાય છે, કેમ કે હેરોદ રાજાને પૂછે છે કે જે રાજા જન્મ્યો છે એ ક્યાં છે. હવે હેરોદ રાજા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને બોલાવીને પૂછે છે કે ભાઈ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓ યહૂદિયાના બેથલેહેમમાં મીખા પ્રબોધકની ભવિષ્યવાણી વાંચવામાં આવે છે. તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇસરાયેલનો અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી કે અનાદિકાળથી છે. હવે અહીં મીખા પ્રબોધક દ્વારા 700 વર્ષ પહેલા આપવામાં આવેલી ભવિષ્યવાણી પૂરી અહીંયા થાય છે કે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આપણા ઉદ્ધારને માટે થયો છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ને આપણે નાતાલ તરીકે એક ઐતિહાસિક સત્યની ઉજવણી આપણે કરીએ છીએ. આપણે કે જેમાં તારણ અને ઉદ્ધારને અર્થે ઈશ્વરે આપણા માટે તારણહાર આપ્યો, અને એ જ ઉદ્દેશ્યથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઇઝરાયલ દેશના બેથલેહેમ નામના ગામમાં, એટલે કે વિસાત વગરના યહૂદના ગોત્રમાં કંઈ ગણતરી થતી નથી એવા નગરમાં જન્મનારાની ઉજવણી આપણે લોકો કરીએ છીએ. અને આપણે એ ઉજવણી ત્યારે સમજી શકીશું જ્યારે ખ્રિસ્તના આગમનને, એટલે ખ્રિસ્તના જન્મને નું કારણ જે છે એ સમજવાની આપણે એને કોશિશ કરીશું, કે સમજવાની આપણે એને અભ્યાસ કરીશું, અને એની જ્યારે સમજણ પડ્યા પછી આપણે એની કદર કરીશું, અને તેની સાર્થકતા પુરવાર કરવામાં આવે કે જન્મ શું કામ પ્રભુ ઈસુએ બેથલેહેમ ગામમાં એ ગભાણની અંદર લીધો. ઈસુ ખ્રિસ્તનો જન્મ એટલે કે નાતાલનો મહત્વનો સ્વીકારવા માટેના આપણે 3 શબ્દો આપણને પ્રભુ ઈસુ આપણને આપે છે, ને એ ખરેખર આપણાને માટે એ મદદરૂપ છે. 3 શબ્દો કે પ્રભુ ઈસુનો જન્મનો પ્રભાવ આપણામાં, આપણે ખ્રિસ્તી તરીકે આપણી અંદર એ પ્રભાવ આપણી અંદર એ પડવો જોઈએ, અને એ પ્રભાવ દ્વારા આપણે કોઈકને માટે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે કોઈકને આપણા દ્વારા કોઈને સુવાર્તા આપણે મળવી જોઈએ. એટલે કે આપણા જીવનમાં પ્રભુ ઈસુના જન્મની ભેટ તરીકે આપણે 3 શબ્દ આપણે સ્વીકાર. તો કયા 3 શબ્દ આપણે આપણા જીવનમાં સ્વીકારીએ? તો પહેલું છે પ્રેમ, બીજું છે અજવાળું, અને ત્રીજું છે જીવન. હવે શું આપણે પ્રભુ ઈસુનો ભવ્ય પ્રેમ, આશ્ચર્યજનક અજવાળું અને પ્રભાવશાળી જીવનનો અનુભવ કર્યો છે? જો નથી કર્યો આપણે, તો આપણે આ નાતાલના દિવસો જે ચાલી રહ્યા છે તો એમાં પ્રેમ, અજવાળું અને જીવનનો અનુભવ કરવાની આપણને જરૂર છે. કેમ કે આપણાને આ બીજી તક મળી રહી છે. ગઈ નાતાલે તો આપણે નથી કર્યું, તો આ નાતાલે આપણે આ તકને આપણે વેડફીએ નહીં, અને આજે રાતે આ તકને આપણે ગુમાવીએ નહીં, પણ આપણા જીવનમાં આ 3 બાબતો ભેટ તરીકે આપણે જે આપણા જીવનનો જે ભેટ આપણે પહેલાં રાખીએ છીએ એ જ રીતે આપણે આપણા જીવનની અંદર આ 3 ભેટ આપણે આપણા જીવનમાં આગળ રાખીએ, અને એ પ્રમાણે આપણું જીવન જીવીએ. કેમ કે ઈશ્વરે આ નાતાલે જે 3 ભેટ આપી છે, તો આપણે પણ એમને ઈશ્વરને આપણે પણ કંઈક રિટર્નમાં કંઈક આપણે આપવું જોઈએ. તો આપણે ઈશ્વરને શું આપી શકીએ છીએ આપણે? એમ
તો ન્યાયથી વર્તવું આપણે આપી શકીએ છીએ, દયાભાવ રાખવા આપણે આપી શકીએ છીએ, તથા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એના સિવાય ઈશ્વર આપણી પાસે કશું જ માંગતા નથી. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. ઈશ્વર પિતા, તમારો આભાર માનું છું આ સમયને માટે. પ્રભુ ઈસુના જન્મની વધામણી ચાલી રહી છે. તમારા જન્મના મર્મ ને સમજીએ. પ્રભુ ઈસુના જીવનનો જે પડછાયા રૂપે અમારા પર પ્રેમ અજવાળ્યું, જે તમારા જેવું જીવન જીવીએ તથા તમારા જેવા બનીએ એવું તમે થવા દો. આમ સર્વ તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમીન. सब लोग ईश्वर
સજાજો હે સૌ દુખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. નામ સદા જો સદા દરેક ફાંદા
સંભાળશે. તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સોનું તેથી મન ઉલ્લાસિત થાય. તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાયે લાગીશું. જય જય રાજાઓના રાજા સ્વર્ગી દેશમાં